છોટા ઉદેપુર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારથી છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની છે ત્યારથી અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર આદિવાસી સમાજ અને આદિવાસી લોકોના હક અને અધિકારને લઈને સવાલો ઊભા થયા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુરમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી અનેક મુદ્દાઓને લઈને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ સવાલો એટલા માટે પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે જ્યારથી આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બની છે અનેક બાબતોને લઈને દરરોજ ક્યાંક ને ક્યાંક સભાઓ મળે છે અને પછી સવાલો ઊભા થાય છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી વચ્ચેનો જે આખો વિવાદ છે એને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરી અને આખી બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુરમાં છેલ્લા લગભગ 1.5-2 મહિના થવા આવ્યા છે। છોટાઉદેપુર તાલુકામાં અને જિલ્લામાં, છોટાઉદેપુર સહિત અન્ય જિલ્લાઓમાં પણ જે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી વચ્ચે ખબર ને આપણને જે જોબ ચાર્ટના લીધે એમને ગેરસમજ હશે કે પછી ગુજરાત સરકારે જે જોબ ચાર્ટ બહાર પાડ્યો છે એના લીધે ઘણા વિદ્યાર્થીઓ તેમજ ઘણા લાભાર્થીઓ તેમજ કેટલાકને હોસ્પિટલનું કામ હોય, જેને આદિવાસી સમાજના જે એસટી વિભાગના જે ડિલિવરી માટે જે જાય છે એમને ખાસ દાખલાની જરૂર પડતી હોય છે, તેમજ અન્ય યોજનાકીય સહાય હોય કે પછી અન્ય બીજા કોઈ લાભો હોય અરજદારોને, એમાં ખૂબ તકલીફ પડે છે। જે રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રી બંને એક સહીઓ નહીં કરતા એમની અરજીઓ ફોર્મ પર। તો આના વિશે છોટાઉદેપુરના માન્ય શ્રી ધારાસભ્ય તેમજ સંસદ સભ્યશ્રીએ પણ આના વિશે મામલતદાર શ્રી જોડે તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી જોડે પણ બેસવું જોઈએ, તેમજ કલેક્ટર શ્રીને પણ તમારે જાણ કરવું જોઈએ અને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ આ જાણ કરો કે તમે એક ચૂંટાયેલ પ્રતિનિધિ હોવાના કારણે કદાચ તમારું સાંભળી શકે। કારણ કે આ સંયોગ ન થવાને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ભટકે છે, ઘણા વિદ્યાર્થીઓને એડમિશનમાં ઘણી તકલીફ પડતી હોય છે, ઘણી જગ્યાએ જાતિના દાખલામાં તકલીફ પડતી હોય છે, ઘણી જગ્યાએ વારસાઈના કેસો પડેલા છે અને ઘણી જગ્યાએ એવા ઘણા ગુજરાત સરકારની જે યોજનાકીય જે સહાયો જે મળતી હોય છે એમાં પણ તલાટી કમ મંત્રીની ઘણી જગ્યાએ સહીઓ આવતી હોય છે, ઘણી જગ્યાએ રેવન્યુ તલાટીની સહીઓ આવતી હોય છે। આના લીધે બધી યોજનાઓ પણ અટકી જાય છે, તેમજ વિદ્યાર્થીઓના એડમિશન, ખાસ કરીને એડમિશનમાં જરૂરી પુરાવા, એમાં સૌથી પહેલો તો જાતિનો દાખલો જરૂરી પુરાવામાં લેવાતો હોય છે। તો આનો જે ઉકેલ ને નિકાલ જલ્દીથી જલ્દી આવે એના પ્રયાસ માટે સૌ રાજકીય પાર્ટી તેમજ સરપંચ સંઘ તેમજ આગેવાન મિત્રો તેમજ બધાએ ભેગા થઈને આ માન્ય શ્રી કલેક્ટર શ્રીના અધ્યક્ષ સ્થાને માન્ય મામલતદાર શ્રી તેમજ માન્ય તાલુકા વિકાસ અધિકારી તેમજ માન્ય જિલ્લા વિકાસ અધિકારીએ બધાએ આનો નિવેડો લાવવો જોઈએ અને બધાએ કહેવું જોઈએ, જેથી કરીને આ વિદ્યાર્થીઓને અને જે હોસ્પિટલોમાં જે આવક જાતિના દાખલા ઘણી જગ્યાએ જરૂર પડતા હોય છે, ડિલિવરી સમયે પણ ત્યાં એ પુરાવો આપો તો એમને ડિલિવરી કંઈક મફતમાં થાય છે, આ તપાસ પણ મફતમાં થતી હોય છે। આવા બધા કિસ્સાઓમાં આ તલાટીઓની જે સહીઓના રહી જવાના કારણે ઘણી જગ્યાએ બધી યોજનાઓ પણ અટકી જતી હોય છે, ના છૂટકે પછી અંતે લાભાર્થીઓને ભોગવવું પડતું હોય છે। આના માટે તમારે પ્રયાસ કરવો જોઈએ। જય જોહાર, જય આદિવાસી મિત્રો। આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો આખી બબાલને કારણે ખાસ કરીને અહીંયા વાત એ કરવામાં આવી રહી છે કે છોટાઉદેપુરના વિસ્તારના જે અનેક સવાલો છે અને અનેક કામો છે એ કામો અટકી ગયા છે। હવે આ આખી બાબતે ફરી એકવાર સવાલો ઊભા થયા છે ધારાસભ્ય અને સાંસદ જસુ રાઠવાની સામે કે સાંસદ અને ધારાસભ્ય આ તમામ સવાલોને લઈને ક્યારે જવાબ આપશે, ક્યારે આ સવાલોને લઈને આખી મીટિંગ કરવામાં આવશે અને જલ્દીથી જલ્દી ધારાસભ્ય અને સાંસદ આ સવાલોને લઈને મીટિંગ કરે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।